દરમિયાન થાર ગાડીમાંથી એક દેશી પિસ્તલ, 6 જીવતા કારતૂસ પકડી પાડતી આઈ ટ્રાફિક પોલીસ. વધુમાં આઈ ટ્રાફિક પોલીસ સીટીએમ બીટ એક્સપ્રેસ હાઈવે પર ચેકિંગમાં હતા તે દરમિયાન જશોદાનગર તરફથી આવતી બ્લેક થાર ગાડીને રોકવામાં આવી. ચેકિંગ કરતાં 3 લોકો તેમાં બેઠા હતા, જેમના પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ અને 6 જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 11,20,490નો મુદ્દામાલ કબજે કરી રામોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ. મોડી રાત્રિના સુમારે સીટીએમ 4 રસ્તા એક્સપ્રેસ હાઈવે પર એક થાર ગાડી નીકળેલી, એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા 3 ઇસમોની અંગ ઝડપી કરતા એમાંથી એક પિસ્તલ અને 6 જીવતા કારતૂસ મળી આવેલ છે. તપાસમાં નિલેશ દલસુખભાઈ ખાખરિયા, સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર 3 ઇસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવેલ છે. એમને અંગત અદાવત છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાવત હોય, જુહાપુરાના કોઈ ઇસમ પાસેથી હથિયાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા. એ દરમિયાન પકડાઈ ગયેલ છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે. એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળે નથી. આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે.